દશાંશ સ્ટાન્ડર્ડ 6 સંખ્યાઓ સબ્જેક્ટ મેથ્સ ચેપ્ટર 8 દશાંશ સંખ્યાઓ. ઓકે. જેને સ્વાધ્યાય પોથી મીસે ખોલવા કીધી હતી એમ કીધું તું ચેપ્ટર વાંચ. બરાબર એને કઈ વાંચ્યું જ નહીં. હમ ઓકે. તો તમે છે ને પાંચમા ધોરણમાં આ શીખીને આવ્યા છો તમને યાદ આવી જશે. થોડું ચાલશે અથવા રિવાઇઝ થઈ જશે બરાબર એટલે તમારા મગજમાં આવશે. આપણે આ શીખીને આવ્યા છો તમને ધ્યાન હશે કે પોઈન્ટવાળા દાખલા તમારે આવતા હતા બરાબર પોઈન્ટ કટ કરવાના નહીં. ખ્યાલ છે કોઈને? ખ્યાલ છે યસ કોઈને? ટીચર. હા મિસ હા હા. એટલો ખ્યાલ છે તો તમને આગળ સમજાવું. જો અહીંયા ધ્યાન દશાંશનો ઉપયોગ બરાબર દશાંશનો ઉપયોગ ક્યાં થાય છે તો આપણા રોજિંદા વ્યવહારમાં ઘણી વખત નાણાંની લેવડ દેવડમાં ક્યાં થાય નાણાંની લેવડ દેવડમાં અથવા કોઈ વસ્તુની લંબાઈ પહોળાઈ કે જાડાઈ માપવા અથવા તો વજન કરવામાં દશાંશનો ઉપયોગ કરવો પડે છે બરાબર. તો દાખલા તરીકે મેં દુકાનમાંથી 2 રૂપિયા અને 5 પૈસાની કોઈ વસ્તુ ખરીદી. કેટલા રૂપિયાની ગઈ છે 2 રૂપિયા અને 5 પૈસાની. હું દુકાનદારને 2 રૂપિયા અને 5 પૈસા આપીશ. 2 રૂપિયા 5 પૈસાને જ્યારે ગાણિતિક દશાંશ સ્વરૂપમાં લખવાના થાય છે ત્યારે ઘણીવાર 2.5 લખાયેલું જોવા મળે છે. આ સાચું છે કે ખોટું? કોઈને કઈ ખ્યાલ આવે છે? મારે 2 રૂપિયા અને 5 પૈસા લખવા છે તો હું કેમ લખું? આ રીતે લખાય 2.5 રૂપિયા લખાય. જો અહીંયા ધ્યાન મારે જ્યારે આ રીતે લખવું હોય ને 2 રૂપિયા અને 5 પૈસા તો 2 રૂપિયા કેવા છે ભાઈ આખા છે. 5 પૈસાને આપણે રૂપિયામાં રૂપાંતર કરવું પડે એટલા માટે 5/100 લખવું પડે. શું લખવું જોઈએ મારે? 2 રૂપિયા છે એ આખા એમ નામ છે અને 5 પૈસા છે એટલે આપણે ખ્યાલ છે 1 રૂપિયો બરાબર 100 પૈસા બરાબર. મારે આને રૂપિયામાં ફેરવવું છે તો પોઈન્ટ કટ કરવાના. તમને આવડે છે કોઈને આ પોઈન્ટ કટ કરતા? ફાવે છે કોઈને આ? હા કે ના? મને આન્સર આપો ખાલી. હેમિસ પોઈન્ટ અમીશ કટ નામીશ. પોઈન્ટ નથી ફાવતો. ઓકે હું સમજાવું છું. અહીંયા ધ્યાન જ્યારે તમારે પોઈન્ટ આ રીતે કાપવાના હોય ને તો આપણે અહીંયાથી આ તરફ જવાનું છે. જમણી બાજુથી ડાબી બાજુએ જવાનું. જો હું પોઈન્ટ કાપવા એરો બતાવ્યો છે કે અહીંયાથી આ તરફ જવાનું. મારી પાસે અહીંયા 2 ઝીરો છે નીચેના જોવાના. 100માં કેટલા ઝીરો છે? 2. તો 2 પોઈન્ટ ખસવાનું, 2 રકમ ખસવાની બરાબર. તો મારી પાસે ઉપર એક જ રકમ છે બીજી રકમ નથી તો હું શું કરીશ? બીજી રકમ માટે હું એક ઝીરો મૂકી દઈશ. હવે હું પોઈન્ટ કાપી શકું એટલે એની આગળ 2 ઝીરો એ 2 પોઈન્ટ અહીંયા પોઈન્ટ મૂકી દેવાનું. તો આને લખાય કેમ? તો 2.05 રૂપિયા આમ લખાય. આને ભેગું કરીને જો તમને હજી વધારે એક્ઝામ્પલ આપું કે તમને આઈડિયાઝ આવે તો તમને એમ કે ને અહીંયા તમને એવું કીધું હોય કે અહીંયા 75/10 છે અને દશાંશ સ્વરૂપે લખો તો 10માં કેટલા ઝીરો છે? 10ની અંદર કેટલા ઝીરો છે બેટા જુઓ તો. એક 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 ઝીરો ને એટલે 1 પોઈન્ટ ખસવાનું. હા. તો અહીંયા 1 પોઈન્ટ ખસું ને તો અહીંયા 1 પોઈન્ટ ખસું એટલે અહીંયાથી આમ ખસવાનું. તો 5ની આગળ આવે
7.5. માઇક એક શરૂ છે એ બંધ કરી દો એક સાથે. ઓકે, હવે અહીંયા છો, અહીંયા 2 0 છે તો કેટલા પોઈન્ટ ખસું? 2 રકમ ખસવાની. 2 રકમ ખસીને આગળ પોઈન્ટ આવશે. એક તો એક અહીંયા 1 એક 2 0 તો 1 ક્યાંથી ખસો? 2 2 0 0 હોય તો તો 2 મીન્સ રકમ 2 ખસવાની. સેકન્ડ. 2 રકમ ખસવાની. તો આ 5 એટલે 1 અને આ 2 એટલે 2 રકમ ખસી ગયા. તો 2 રકમની હા આગળ પોઈન્ટ મૂકી દો. 2 રકમની આગળ પોઈન્ટ મૂકી દો. તો આ રીતે આવે 0.75. પોઈન્ટની આગળ કાંઈ નથી ને એટલે 0 લખી નાખવાનું. રકમ હતી તો મેં હા રકમ હા હા લખી, અને રકમ ના હોય તો પછી 0 લખી નાખવાનું. બરાબર? હજી જો મને કહેજો હવે. ચલો હવે કેટલા પોઈન્ટ ખસવાના જો તો કેટલી રકમ ખસવાની, કેટલા 0 છે? 3 0. અને મારી પાસે ઉપર કેટલી રકમ છે? 3 ઉપર 3 છે રકમ છે. 2. તો 3 રકમ બનાવવા માટે મારે શું કરવું જોઈએ? આગળ 0 મૂકી દેવાનો. વેરી આગળ કે ગુડ. પાછળ? આગળ પાછળ નહીં ભાઈ, આગળ જ મૂકવાનો છે. આપણે આ હા મિસ. તરફથી આ તરફ આવીએ છીએ. આપણે આ હા તરફ હા હા આવીએ હા છીએ, આ તરફ નથી જતા. હું એરો બતાવું છું, કરું છું ત્યારે કામ કે આપણે જમણી તરફથી ડાબી તરફ જ આવવાનું છે. એટલે હા નહીં કે પાછળ સાચા થઈ જાય 75 જ આગળ 0 મુકાશે. એટલે 0 આગળ મૂક્યા, હવે 3 રકમ થઈ ગઈ એટલે પોઈન્ટ કાપી નાખો અહીંયા. એટલે 0.075. સમજાણું? તો અહીંયા જો હવે એમ કહે છે કે 2 રૂપિયા અને 5 પૈસાને જ્યારે ગાણિતિક દશાંશ સ્વરૂપમાં લખવામાં થાય ત્યારે 2.5 લખાય. આ સાચું છે કે ખોટું? હમણાં જ આપણે શીખ્યા કે 5 પૈસાને ખોટું. ક્યાંથી સાચું? 5 પૈસાને ફેરવવા હોય તો 2 રકમ જોઈએ. 2 રકમ માટે અહીંયા 0 આવે, 0.5 આવે, નહીં કે 5. 0. હા હા તમે 2.5 લખો તો એ 2.5 રૂપિયા થાય. કેટલા રૂપિયા થઈ જાય? 2.5 રૂપિયા. 2.5 રૂપિયા. બરાબર ને? તો આપણે 2 હા હા રૂપિયા અને 5 પૈસા તો 2.05 કહેવાય. જો અહીંયા કહે જ છે તમે 2.05 છે તો એ ખોટું છે ભાઈ. 2.05 આ રીતે ના લખાય, આ રીતે લખાય. 2.05 આ રીતે લખાય. બરાબર? 2.50 રૂપિયા લખવા હોય તો મારે આ રીતે લખાય. આ ખોટું છે. તો કોઈ વસ્તુની લંબાઈ, જાડાઈ કે પહોળાઈ માપતા મીટર, સેમી કે મીમી ગણતરીમાં પણ આવી ભૂલ થાય છે. બરાબર? દુકાનદાર ગ્રાહકને કોઈ વસ્તુ વજન કરી આપતી વખતે આવી ભૂલ કરે તો તેને અથવા ગ્રાહકને ખોટ જાય. જો આવી ભૂલ કરે, તમે એમ કહો દુકાનદારને કે મારે 2 રૂપિયા અને 5 પૈસાની વસ્તુ જોઈ છે, અને દુકાનદાર તમને ભૂલથી 2.5 રૂપિયાની વસ્તુ આપી દે, એટલે 2.5 રૂપિયાની વસ્તુ આપી દે, તો દુકાનદારને ખોટ જાય કે નફો થાય? તમે માંગી હતી 2.05. હા, દુકાનદારને ખોટ જાય. તમે માંગી કેટલાની? તમે એમ કીધું કે 2 રૂપિયા અને 5 પૈસાની વસ્તુ મને આપો, અને દુકાનદારે કેટલા રૂપિયાનું જોઈતું એને ખ્યાલ નહોતો. દુકાનદારે 2.5 નો જોઈતું, 500 ગ્રામ એ રીતે જોઈતું. તો એને શું થયું? દુકાનદારને ખોટ છે. હવે જો એનાથી વિરુદ્ધ હોય, તમે દુકાનદારને એમ કહો કે મને 2 રૂપિયા અને 50 પૈસાની વસ્તુ આપો, એની જગ્યાએ દુકાનદારે તમને 2.05 રૂપિયાની વસ્તુ આપી દીધી તો ખોટ કોને જાય અહીંયા? તમને જાય ને, ગ્રાહકને જાય. દુકાનદારે વધુ વસ્તુની બદલે ઓછી વસ્તુ આપી. ઓછી વસ્તુ આપે એટલે ખોટ કોને ગઈ? એટલે આપણને ખોટ જાય. ગ્રાહકને ખોટ ગઈ. હા, તો આવી ખોટ ન જાય ને એના માટે આપણે રૂપાંતર કરતા આવડવું જોઈએ, બંનેને, દુકાનદારને અને આપણને. તો આપણે સમજાય કે એને મને ઓછું આપ્યું કે વધારે આપ્યું. બરાબર? આવી ભૂલ ન થાય તે માટે રૂપિયા, પૈસા, મીટર, સેમી અને કિગ્રા અને ગ્રામનું એકબીજામાં કેવી રીતે રૂપાંતર થાય છે તે શીખવું ખૂબ જ જરૂરી છે. બરાબર? તો અહીંયા ધ્યાન જો,
એક રૂપિયો બરાબર કેટલા પૈસા? આ તમને આવડવું જોઈએ. એક રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. તમારી નોટમાં લખવું હોય તો આ લખી નાખજો. એક રૂપિયો બરાબર 100 પૈસા. 100 પૈસા. બરાબર. પછી એક મીટર બરાબર કેટલા સેમી? 1 મીટર બરાબર 100 સેમી. આ લખતા જજો 100 સેમી. 100 સેમી. તારી પહેલા જવાબ આપી દે. ઓકે. એક કિગ્રાના કેટલા ગ્રામ થાય? એક કિગ્રા એટલે 1 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? 100 ગ્રામ. પાક્કું? 1 કિલો પાકું ટીચર. પાકું મિસ. શું પાક્કું? 1 કિલો ક્યારે થાય? હા, તમને મમ્મી એમ કે 500 ગ્રામ વસ્તુ લાવજો તો 1 કિલો થઈ જાય? નહીં. તો કેમ પાક્કું કહો છો? તમે 100 કહો છો મને? 500 લેવા પડે. 2 500 લેવા પડે. 2 1000. 500 ભેગા થાય એટલે 1000 થાય. એક હા, એક 1000 ગ્રામ. કેટલા ગ્રામ 1000 થાય? ગ્રામ. 1000 ગ્રામ. 1000 ગ્રામે 1 કિલો થાય. હા. પછી 1 કિલોમીટરના કેટલા મીટર થાય ભાઈ? 1 કિલોમીટરના 1 કિલોમીટરના 100 મીટર. 1000. જો 100 બેમાં લે હા ભાઈ. 100 બેમાં જ આવશે, 1 રૂપિયામાં અને 1 મીટર સેમીમાં. બાકી બધામાં 1000 જ આવે છે. હવે 1 લીટરના કેટલા મિલી થાય ભાઈ? 1 લીટર 1 લીટરના 100. 1000 મિલી થાય. આપણે દૂધની થેલી વાળું મેં તમને એક્ઝામ્પલ આપ્યું તો વચ્ચે મીટર. 1 લીટર એટલે 1000 મિલી થાય. બરાબર, લખી નાખો. ચલો, હા. 100 બેમાં જ આવશે. 100 100 100 100 ન કરતા. 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય મિસ લખાઈ અને 1 ગયું. મીટર બરાબર 100 સેમી થાય. 2 મિનિટ રાખું છું, જેને બાકી હોય એ લખાય છે. લખાઈ ગયું મિસ. લખાઈ ગયું મિસ. એ બાકી છે. ટીચર નું નેટ વહી ગયું લાગે. મિસ તો વયા ગયા. હું કહીશ. ને પ્રોબ્લેમ છે બેટા. પપ્પા ગયા. બધું ન થવાય. વચ્ચે કોઈ બોલો નહીં. રેકોર્ડિંગ ચાલુ છે હો.
આવી ગયા મિક્સ. આવી ગયા. ચલો અહીંયા ધ્યાન હવે. મહિના ટેબલની લંબાઈ 125 સેમી છે. કેટલી છે મહિના ટેબલની લંબાઈ? 125 સેમી. તો એ ટેબલની લંબાઈને મીટરમાં કેટલી થાય? જો અહીંયા ધ્યાન, મેં તમને હમણાં લખાયું ને, તમને ખ્યાલ આવશે એના ઉપર કે મીટરમાં ફેરવવું છે તો છેદમાં કેટલા આવશે, મારે ગ્રામને કિલોગ્રામમાં ફેરવવું છે તો છેદમાં કેટલા આવશે. બરાબર, મેં તમને એટલે કીધું હતું કે યાદી માટે લખી નાખજો. બરાબર, તો હવે જો અહીંયા ધ્યાન, 125 સેમીને મારે દશાંશ સ્વરૂપમાં લખવાનું છે. તો કઈ રીતે લખું ભાઈ? 125 સેમીને મારે મીટરમાં લખવું છે તો 1 મીટરના કેટલા સેમી થાય કયો તો મને? તમે લખ્યું છે 1 મીટરના કેટલા સેમી થાય બેટા? 100 સેમી થાય. ઓકે, તો છેદમાં 100 લખવાનું. બરાબર, 1 મીટરના 100 સેમી થાય. ચલો, કેટલા પોઈન્ટ કપાશે? કેટલી રકમ ખસવાની? કેટલા ઝીરો છે નીચે જોવો તો? 2 ઝીરો છે તો 2 પોઈન્ટ આપણે. ચલો કાપો તો ક્યાં આવશે પોઈન્ટ? મિસ ડાબી બાજુ આવશે પોઈન્ટ. ક્યાં પણ કોની આગળ આવે? 125 ની આગળ. 125 ની આગળ પોઈન્ટ મૂકી દો. પાક્કું? હા, પાક્કું. નહીં, અહીંયા 2 ઝીરો છે. તમારે માઇક બંધ કરી દો, પેલા બહુ અવાજ આવે છે. ઓકે, અહીંયા 2 ઝીરો છે ને, તો 2 રકમ ખસવાની. 2 ઝીરો એટલે 2 રકમ, 1 ઝીરો એટલે 1 રકમ, 3 ઝીરો હોય તો 3 રકમ. મેં આ સમજાયું આગળ. અહીંયા 2 ઝીરો છે એટલે 2 રકમ ખસું ને, અહીંયાથી ખસીને આ બાજુ આવવાનું છે. 2 રકમ ખસું ને એટલે અહીંયા આવે. જો આ 2 રકમ આને કહેવાય, એટલે પોઈન્ટ અહીંયા આવશે. 1.25 આમ આવે. મેં શું કહું? 1.25. હા, જવાબ આવી ગયો. જો અહીંયા ધ્યાન, 1 સેમી બરાબર 125 ને મારે ફેરવવું છે દશાંશ સ્વરૂપમાં, તો 1.25 મીટર. તમારો કપાસ. નો ઉપયોગ કરી મીટરમાં દર્શાવવા આપણને એમ કહે છે. બરાબર, તો અહીંયા ધ્યાન, 6 સેમીને મારે મીટરમાં રૂપાંતર કરવું છે. બરાબર, 6 સેમીને મારે મીટરમાં રૂપાંતર કરવું છે. 6/100. ચલો હવે મને પોઈન્ટ કપાવો. ચલો કઈ રીતે આવશે? કેટલા ઝીરો છે નીચે? 100 માં કેટલા ઝીરો છે બેટા? 2 ઝીરો. તો કેટલી રકમ મારે જોઈ ખસવા માટે? મારે કેટલી રકમ જોઈએ? શું કરાવું? કરાવો. નીચે છો? તાર મમ્મી કે મોહમ્મદ સિદ્દીક ને મોકલો. મામા એમ કીધું કે છે ને ખરાબ ભરો તું જાય કે. એ આ છે ને ભાઈ, જેનો માઇક શરૂ છે એ બંધ કરી દો. માઇક શરૂ છે એ બંધ કરી દો. મિસ 0.0. જો હા, વેરી ગુડ. 0.06. અહીંયા 2 ઝીરો છે ને એટલે 2 રકમ ખસવાનું, પણ મારી પાસે એક જ રકમ છે તો આપણે આ સાઈડ ખસવાનું છે. મારી પાસે 1 રકમ છે તો બીજી રકમ બનાવવા માટે હું શું કરીશ? તો ઉપર 0 મૂકી દઈશ બીજી રકમ બનાવવા માટે. હવે થઈ ગઈ મારી પાસે 2 રકમ. હા કે ના? મારી પાસે 2 રકમ થઈ ગઈ બેટા? હા, મારી પાસે 2 રકમ થઈ ગઈ. હવે તો હવે હું પોઈન્ટ મૂકીશ અહીંયા. 2 રકમ પછી મારે પોઈન્ટ મૂકવાનો છે.
તો આ 0 આની આગળ કાંઈ નથી, પોઈન્ટની આગળ કાંઈ નથી એટલે 0. 0.06 બરાબર. સમજાણું આ 0.6 મીટર આ થઈ ગયું આપણે મીટર. મારે 5 સેમી છે ને મીટર માં 5 સેમી ને મારે મીટર માં રૂપાંતર કરવું છે. તો કઈ રીતે કરવું? દશાંશ સ્વરૂપે જ કરવાનું છે. મીટર રૂપાંતર કરાવો હોય તમને આવડે? હો દિશા લખવાનું છે. આ કઈ રીતે થાય એક્ઝામ તમને અને એનું મીટર માં રૂપાંતર આગળ શીખાય એમ જ છે. ચલો આનો મને મીટરમાં રૂપાંતર કરાવો. આપણે આગળ મીટરમાં રૂપાંતર કર્યું ને એ જ રીતે છે. સેમીનું મીટરમાં રૂપાંતર કરવું હોય તો શું થાય? 500 મીટર. સેમીનું મારે મીટરમાં રૂપાંતર 500 મીટર ક્યાંથી આવે? 5/100 આવે ને ભાઈ. 100 મીટર. 5/100 આપણે એને પોઈન્ટમાં પોઈન્ટ આવશે અહીંયા. ચલો પોઈન્ટ કપાવો મને. દીદી હું કપાઉં. ચલો પોઈન્ટ કપાવો. ક્યાં આવે પોઈન્ટ? કઈ રીતે કપાય મને કયો. મેં આવડે ને બધા. ચલો કયો મને અહીંયા. 0.05 મીટર. વેરી ગુડ. 0.05 મીટર. અહીંયા 2 0 છે ને એટલે 2 રકમે પોઈન્ટ ખસાય. 2 રકમના માટે મને 0 મૂકવો જોઈએ અને પોઈન્ટની આગળ કોઈ રકમ નથી એટલે આગળ 0 મૂકી દો. 0.05 મીટર આ રીતે આવશે. ગુડ. એના પછી શું કહે છે જો આપણને કે 2 મીટર અને 45 સેમી 2 મીટર અને 45 સેમીને મારે મીટરમાં રૂપાંતર કરવું છે. તો જો એ કઈ રીતે થશે? 2 મીટર અને 45 સેમી. ચલો મારે આને મીટરમાં રૂપાંતર કરવું છે. જો હવે હું તમને સમજાવું. અહીંયા ધ્યાન. જ્યારે તમે દશાંશ સ્વરૂપે કહે ને એટલે છેદમાં જ આવશે રકમ. 100 આવશે કે 1000 આવશે કે કોઈ બી આવશે નહીં, છેદ આવશે. તમે સંભળાવ્યું હતું લખેલું છે. તો હવે મીટર છે ને એમ નામ રહેશે. મીટરમાં કોઈ ફેરફાર નહીં થાય. આપણે સેમી મીટરમાં ફેરફાર નહીં. 2 મીટર એમ નામ લખી નાખવાનું. એમાં કોઈ ચેન્જ નહીં થાય. કેમ? આપણે મીટરમાં રૂપાંતર લખીએ છીએ. મીટરને કોઈ મીટરમાં રૂપાંતર ના થાય એમ નામ રહેશે મીટર. કોનું થશે? તો સેમી. તો ઉપર 45 અને છેદમાં 100. ચલો હવે પોઈન્ટ કટ કરાવો. હવે પોઈન્ટ કટ થશે. દશાંશ સ્વરૂપે છે એટલે પોઈન્ટ કટ. છેદમાં 100 સેમી. એની આ 2 0 છે તો કેટલી રકમ ખસવાનું મારે? કેટલી રકમ આગળ પોઈન્ટ મૂકવું? 2 રકમ આગળ. તો 4 ની આગળ આ રીતે આવશે. 4 ની આગળ પોઈન્ટ. બરાબર. 4 ની આગળ પોઈન્ટ આવે પણ અહીંયા 0 નહીં આવે. અહીંયા 0 નહીં આવે. કેમ 0 નહીં આવે? કેમ કે અહીંયા આગળ 2 આપેલા છે. 2.45 અને એડ કરી નાખો તો આ રીતે આવશે 2.45. એક્ઝામ્પલ આપું છું. હા 65 સેમી મિસ પેલા 3 રૂપિયા લખી નાખવાના પછી પ્લસ કરી નાખો. મિસ તમારો અવાજ કપાય છે. પૈસાનું મારે રૂપાંતર કરવું છે. 65 પૈસાનું મારે રૂપિયામાં રૂપાંતર કરવું છે. ચલો તો મિસ પેલા 3 રૂપિયા લખી નાખવાના પછી મિસ પ્લસ કરી નાખવાનું.
હમ પછી મિસ 65 ઉપર ને પછી 100 નીચે. હમ પછી મિસ છે ને બે રકમ છે એટલે મિસ છે ને બે રકમ ની આગળ પોઈન્ટ મૂકી દેવાનો. કોની આગળ મૂકું? એટલે મિસ છે ને આ 65 છે ને એની આગળ. પછી પછી મિસ છે ને જવાબ આવી જાય 3.65. હા, 3 રૂપિયા અને 65 પૈસા ને એડ કરો એટલે આવશે 3.65 રૂપિયા. 65 એ શું મળશે આપણને? રૂપિયા. રૂપિયા. બરાબર. ઓકે. હજી એક વધારે એક્ઝામ્પલ. 6 રૂપિયા અને 8 પૈસા એનું રૂપિયામાં રૂપાંતર કરાવો. ચલો. મિસ તો પેલા છે ને બરાબર કરીને પછી 6 રૂપિયા એમને નીચે મૂકી દેવાના. પછી મિસ પ્લસ કરીને 8 ઉપર ને 10 નીચે મૂકી દેવાના. 10 આવે નીચે. 100. મિસ 100. હા, 100 જ આવે હો ભાઈ. 1 પછી રૂપિયા મિસ બરાબર છે 100 ને પૈસા થાય. હા પછી મિસ છે ને બે રકમ છે ને એટલે મિસ છે ને ઉપર તો એક જ થાય છે એટલે મિસ આગળ 0 કરીને પોઈન્ટ મૂકી દેવાનો. વેરી ગુડ. જો અહીંયા બે રકમ છે. મારે બે રકમ અને બે ઝીરો છે 6.0. એટલે બે રકમ જોઈએ ખસવા માટે. મારી હા પાસે ખસવા છે બે રકમ બનાવવા માટે ઉપર 0. વેરી ગુડ. બરાબર. 0 આ સાઈડ જ મુકાશે. હા, કેમ કે હા આપણે આ પછી સાઈડ જઈએ છીએ જમણી થી. પાછળ નો મૂકતા આગળ મૂકજો. અહીંયા પોઈન્ટ. પછી અહીંયા મિસ છે ને જવાબ બની જાય 6.08 6.08 રૂપિયા. વેરી ગુડ. એના પછી જોવો હવે એ જ રીતે છે 9 મીટર અને 7 સેમી. જો અહીંયા લખ્યું જ છે 9 મીટર અને 7 સેમી તો એને રૂપિયામાં રૂપાંતર કર્યું છે તો કઈ રીતે થાય? 9 મીટર અને 7 સેમી છે. સોરી, અહીંયા સેમી એટલે મિસ મીટરમાં બરાબર રૂપાંતર કરી કરવું 9 હોય તો કઈ મીટર રીતે થાય? નીચે. 9 મીટર નીચે. હા, પછી મિસ છે ને ઉપર 7 ને પછી નીચે 100. પછી અંશ ઉપર 7 ને પછી નીચે 100. પછી મિસ છે ને ન્યાજ નથી અહીંયા બે છે તો ઉપર મિસ અંશમાં તો એક જ તે છે તો મિસ છે ને એની આગળ 0 મૂકી દેવાનો. વેરી ગુડ. અહીંયા બે 0 છે. મારે બે રકમ ખસવાની. જેટલા 0 એટલે એ રકમ ખસવી પડે પોઈન્ટ. પણ મારી હા પાસે ઉપર એક જ રકમ છે તો બે તો રકમ 0 બનાવવા માટે મૂકી દેવાનો મારે અહીંયા બાજુમાં 0 મૂકવો પડે. 0 અને આગળ પોઈન્ટ મૂકજો એની નહીં કે આગળ પોઈન્ટ. પાછળ. વારંવાર મિસ બોલે છે કે 0 આગળ મૂકજો. હા, પછી અહીંયા પોઈન્ટ મૂકી દો. હવે એને ભેગું કરી નાખો તો 9.07 મીટર. મીટર. બરાબર. તો જો અહીંયા જવાબ હા એ જ રીતે આવ્યો 9.07 મીટર. મીટર. હવે અહીંયા જો 419 સેમીને આપણે મીટરમાં કઈ રીતે લખાય? તો અહીંયા જો 419 છે, આ 419 ને બોક્સ બનાવ્યું એને કેટલા પોઈન્ટ કટ થાય? છેદમાં 100 છે. મિસ એને 2 એટલે મિસ આ જે 19 છે ને એની બાજુમાં પોઈન્ટ આવે. 19 ની બાજુમાં પોઈન્ટ એટલે કઈ રીતે આવે? વંચાય કેમ? એટલે 19 મિસ ની છે ને આગળ 4 પછી પોઈન્ટ આવે. જો શું કહેવાય ખબર છે? મિસ 1 ની આગળ પોઈન્ટ મૂકો અથવા 4 પછી પોઈન્ટ મૂકો એવું કહેવાય. એટલે હા લખાશે 4.19 મીટર. હા બરાબર. સાવ ઈઝી છે આ. એક વાર તમે સમજી લે એટલે સાવ ઈઝી છે. કાંઈ જ નથી એમ. ઓકે. હવે તમને જો ખ્યાલ છે 1 રૂપિયો બરાબર 100 પૈસા એવા દાખલા આપણે કરી નાખ્યા હમણાં. કહ્યા ને મેં તમને રૂપિયામાં રૂપાંતર વાળા. હા 1 રૂપિયો બરાબર 100 પૈસા તો 3 રૂપિયા બરાબર કેટલા પૈસા? 1 રૂપિયો બરાબર 100 પૈસા. 300 પૈસા. વેરી ગુડ. મારી પાસે 8 રૂપિયા હોય મારે પૈસામાં રૂપાંતર કરવું છે. 8 રૂપિયા બરાબર કેટલા પૈસા આવે? 8 રૂપિયા એટલે 800 પૈસા. વેરી ગુડ. હવે મારી પાસે 75 રૂપિયા છે. મારે એનું પૈસામાં રૂપાંતર કરવું છે. ચલો તો 750. 750 આવે કે 7500 આવે? 7500. 2 0 એડ થાય ને?
હા અહીંયા 25 રૂપિયા છે તો 2500 પૈસા આવ્યા. ઓકે. હા 1 રૂપિયો બરાબર 100 પૈસા. તેથી 1 પૈસા એટલે 1 રૂપિયાનો 100મો ભાગ. 1 પૈસા એટલે શું થયું? 1 રૂપિયાનો 100મો ભાગ. 100મો ભાગ. બરાબર. 1 રૂપિયાનો 100મો ભાગ એને તમે જ્યારે દશાંશમાં રૂપાંતર કરો ને રૂપિયામાં, તો 1/100 એટલે કે 0.01 રૂપિયા કહેવાય. બરાબર. હા જો અહીંયા ખાસ ધ્યાન દેજો, આ મેઇન છે. જો આ છે ને બ્લુ લાઈનમાં લખેલું ઈ પૈસાને રૂપિયામાં ફેરવતી વખતે અંશમાં જે તે પૈસા લખી છેદમાં 100 લખવાનું. શું લખવાનું છેદમાં? 100. 100. 1 રૂપિયો બરાબર 100 પૈસા છે. તેથી કેમ મેં છેદમાં 100 લખ્યા? કેમ કે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા છે? 100 પૈસા છે. હવે તમે એમ કે કિગ્રાનું આપણે એમ કે ગ્રામનું કિગ્રામાં રૂપાંતર કરો તો અહીંયા 100 ના લખી શકો. કેમ? અહીંયા 1 કિગ્રા એટલે 1000 થાય. 1 કિગ્રા એટલે 1000 ગ્રામ થાય. એટલે મારે છેદમાં હા અહીંયા 1000 લખવા જોઈએ. અહીંયા કેમ 100 લખ્યા? કેમ કે 1 રૂપિયા બરાબર 100 પૈસા છે, તેથી મેં 100 લખ્યા. સમજાણું તમને? હા હવે રૂપાંતર તો મેં તમને સમજાવ્યું. રૂપાંતર મેં તમને સમજાવ્યું છે. આ રૂપાંતર આપણે કરતા હમણાં સમજી ગયા. રૂપિયાનું પૈસામાં, બરાબર, પૈસાનું રૂપિયામાં કઈ રીતે રૂપાંતર એ આપણે શીખ્યા. બરાબર. હા મિસ. હવે જો આપણને એવું કે આ આપણે ક્લિયર થઈ ગયું. હવે આગળનું એક એક્ઝામ્પલ કરાવી દઉં. જ્યાં આગળ જે હોય મહાવરો છે, જો એની આગળ 3 અને 0.8 સંખ્યાની સરખામણી કરો. સરખામણી એટલે શું? કઈ સંખ્યા નાની છે, કઈ સંખ્યા મોટી છે, બરાબર, એને સરખામણી કરી કહેવાય. તો અહીંયા કોણ મોટું છે? 3 મોટા કે 0.8 મોટા? 3 મોટા કે 0.8 મોટા બેટા? 0.8. 0.8 મોટા કહેવાય. 1 રૂપિયો બરાબર 100 પૈસા છે. હા, પોઈન્ટ એટલે 0.8 ઠીક ઠીક, એટલે 3 મોટા મિસ. પોઈન્ટ વાળી રકમ છે ને ઈ નાની છે ને ભાઈ. હા તો 3 મોટા એટલે અહીંયા નિશાની જો ચકલીનું ગેટર છે ને નિશાની 3 બાજુ છે. સૌ પ્રથમ આપેલી સંખ્યા અને પૂર્ણ ભાગની સરખામણી કરો. આપેલી સંખ્યાનો પૂર્ણ ભાગ 3 અને 0 છે. 3 એ 0 કરતા મોટા છે. પેલા પૂર્ણ ભાગની સરખામણી કરાય આની. આગળ કોણ છે? 0 છે. જો આની સરખામણી કરવાની તમારે 3 અને 0.8, 3 અને 0 ની સરખામણી કરવાની. એટલે કે 3 છે એ 0 કરતા મોટા છે. બરાબર. આપેલી દશાંશ સંખ્યા પૈકી જેનો પૂર્ણાંક ભાગ મોટો છે તે દશાંશ સંખ્યા મોટી કહેવાય. જો 1.23 અને 1.2 સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા કઈ છે? આમાં કઈ મોટી સંખ્યા છે? 1.23 કે 1.2? તમને ખબર પડે છે કોણ મોટું છે? 1.23 મોટા છે કે 1.2 મોટા છે? કોઈને આઈડિયા નથી કાંઈ આમાં. હે મિસ બોલો તો. 1.23 મોટા છે કે 1.2 મોટા છે? 1.23 કે 1.2 એમ. 1.23. 1.23 મોટા છે. જો તમને એક એક્ઝામ્પલ આપું. આ રીતે લોંગ રીત કરી છે. આપણે લોંગ રીતમાં નહીં છે. અહીંયા લોંગ રીત છે. જો આપણે આ રીતમાં નથી જતા. હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે 1.23 છે આ અને અહીંયા 1.2 છે. એટલે પોઈન્ટ પછી અહીંયા કાંઈ નથી તો પાછળ 0 અહીંયા લગાવી શકું. તો અહીંયા 1.20 અને 1.23 તો મોટું કોણ થયું ભાઈ? તો 1.20 મોટા થયા કે 1.23 મોટા થયા? કોણ મોટું થયું આમાંથી? 23 કે 20? 23 મોટા. તો એની બાજુ ગ્રેટર ધેન ની નિશાની. આ સિમ્પલ છે. બરાબર.
તો આજે આપણો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ અને તમને PDF માં હું સેન્ડ કરી દઈશ. લખી નાખજો તમારી બુક્સમાં. ફેસબુકમાં